વેલકમ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે અકાઉન્ટ્સનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાનો છે. ટોપિકનું નામ છે અકાઉન્ટિંગ સાયકલ. અત્યાર સુધી આપણે જે બી અકાઉન્ટ્સ ભણ્યા છે એની અકાઉન્ટ્સની એક પ્રોપર વે છે. એ જ રીતે આગળ કન્ટિન્યુમાં જ ગવાય. એનો મતલબ સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ સ્ટેપ તમે બ્રેક કરો તો અકાઉન્ટ્સને તમે યોગ્ય રીતે રિપ્રેઝન્ટ કરી શકો નહીં. એટલે અકાઉન્ટ્સને પ્રોપર વે થી જ જવું પડે. એટલે આજનો ટોપિક આપણા માટે એવું કહેવાય કે અકાઉન્ટિંગ સાયકલ. સાયકલ જોવા જાવ તો પ્રોપરલી રીતે તમે દિમાગમાં જુઓ તો એનું પ્રોપર એક સ્ટ્રક્ચર આવે તમારા દિમાગમાં. બે એના ટાયર છે, વચ્ચે ચેર નાખેલી હોય છે, સીટ છે, પ્રોપરલી રીતે તમે પેન્ડલ મારો એ રીતે આગળ જશે. તો આમાં બી તમારે કંઈક ને કંઈક બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં એન્ટ્રી આપવા માટે ધ્યાન રાખવા પડે. તો કયા ટોપિકને આધારે આખી આપણી અકાઉન્ટની સાયકલ લખવામાં આવે છે એ આપણે આજે ચેક કરવાનું છે. અને ઇમ્પોર્ટન્ટ એ માટે બી છે કે આખી અકાઉન્ટિંગ સાયકલ તમને એક્ઝામમાં ડ્રો કરવાની પૂછે છે. તો એક્ઝામ ઓરિએન્ટેડ પણ ઇમ્પોર્ટન્ટ છે. પણ નોર્મલી મેં તમને પહેલેથી એવું કહેતો આવ્યો છું કે આપણે બને ત્યાં સુધી એક્ઝામ ઓરિએન્ટેડ તો ઠીક, પરંતુ ફ્યુચરમાં જ્યારે આપણે કોઈ બી વર્ક કરીએ તો એને બી ધ્યાનમાં રાખવું પડે. એટલે આ તો આપણા ફ્યુચર જોબના રિલેટેડ પણ છે. એટલે ધ્યાન રાખજો અકાઉન્ટિંગ સાયકલ આખી કઈ રીતે તમારી પાસેથી ક્લિયર થાય છે. એ સૌથી પહેલા અકાઉન્ટ જે બી હોય એ શરૂઆત ક્યાંથી થાય અકાઉન્ટની? તો કે કોન્સેપ્ટ થી શરૂઆત થાય. કોન્સેપ્ટ એટલે શું? તો કે એના સિદ્ધાંતો હોય. બસ આ જે વસ્તુ છે એ કોન્સેપ્ટ છે. આ બધું જ ક્લિયર હોવું જોઈએ. પણ કોન્સેપ્ટમાં આવે શું વસ્તુ? તો કે કોન્સેપ્ટમાં ટોટલ બે પાર્ટ આવે. પહેલું આવે આપણી પાસે કન્વેન્શનલ અને બીજું આવે આપણી પાસે પોલિસી. કન્વેન્શનલ એટલે શું કહેવામાં આવે? તો કે કન્વેન્શનલ એટલે કહેવામાં આવે પ્રણાલિકાઓ જેના આધારે તમારે અકાઉન્ટ લખવાનું હોય છે. એની બેઝિક બધી થિયરી હોય છે. જ્યારે બીજી બાજુ આવે છે તમારી પાસે પોલિસીસ. પોલિસી એટલે નીતિ નિયમો. એટલે અહીંયા સૌથી પહેલા ભાગ પાડી દઉં. કોન્સેપ્ટના બે ભાગ પાડી દેવાના આપણે. પહેલામાં પહેલું કન્વેન્શન, જ્યારે બીજી બાજુ એક ભાગ પાડી દેવાનો. એ ભાગને નામ આપી દેવાનું આપણે પોલિસીસ. હવે સમજો આટલા સુધી શું થયું? આપણા જે આખા કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ કન્વેન્શન્સ એટલે પ્રણાલિકાઓ અને બીજી બાજુ આવે છે આપણી પાસે પોલિસીસ એટલે નીતિ નિયમો આવે છે. અને આ બધું કોના આધારે તૈયાર કરવામાં આવ્યું છે? આખો જે આ બેઝ જાય, આખો જ આનો બેઝ એટલે અકાઉન્ટનો જે પાયો કહેવાય, એ પાયો તૈયાર થાય છે સ્ટાન્ડર્ડના બેઝ પર. સ્ટાન્ડર્ડ્સ એટલે શું કહેવાય? તો કે ધોરણો કહેવાય. જેમ જેમ આગળ જશો એમ ખબર પડશે કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ શું છે, અકાઉન્ટ્સના ધોરણો કયા કયા છે. ICAI એ એક નવું બોર્ડ તૈયાર કરેલું છે, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ. એ ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલરલી એવું કહી શકાય કે ધીમે ધીમે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ ઇશ્યુ કર્યા કરે છે. જે બી તમારા સ્ટાન્ડર્ડ્સ ઇશ્યુ કરવાના હોય એ સ્ટાન્ડર્ડ્સ ધીમે ધીમે ઇશ્યુ કર્યા કરે છે. સ્ટાન્ડર્ડ્સ એટલે કહેવામાં આવશે તમારી પાસે ધોરણો. તો ફરી વખત અહીંયા સુધી અકાઉન્ટિંગ સાયકલમાં શું આવ્યું એ જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ અકાઉન્ટ્સની શરૂઆત ક્યાંથી થાય? તો કે ઓબ્વિયસલી કોન્સેપ્ટ. જ્યાં સુધી તમને કોન્સેપ્ટ ક્લિયર ન હોય ત્યાં સુધી આગળ ન જવાય. એક વખત કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમારે એમાં બે વસ્તુ શીખવી પડે. પહેલું આવે તમારી પાસે કન્વેન્શન્સ અને બીજું આવે તમારી પાસે પોલિસી. કન્વેન્શન્સ એટલે પ્રણાલિકાઓ તમારે શીખવી પડે અને બીજું આવે તમારી પાસે પોલિસી એટલે નીતિ નિયમો જોવા પડે. આ બધું ક્યાં કવર થતું હોય તમારી પાસે? એટ લાસ્ટ સ્ટાન્ડર્ડમાં. એટલે તમારું આખું અકાઉન્ટ અત્યાર સુધી જે ભણ્યા અને ફ્યુચરમાં જે ભણશો અને અત્યારે જે તમે ભણો છો એ આખું અકાઉન્ટ્સ આની વચ્ચે જ આવે.
આ એક આખી બાઉન્ડ્રી છે જેને તમે ક્રોસ ન કરી શકો. એટલે આ એક જે બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રીની અંદર આખી અકાઉન્ટિંગની સાયકલ ફરતી હોય છે. તો કઈ રીતે અકાઉન્ટની સાયકલ હવે ફરતી હોય છે એ સૌથી પહેલા કોન્સેપ્ટની નીચે તરત જ લખું છું એન્ટિટી. એન્ટિટી એટલે શું? તો કે એકમ. એકમ એટલે અહીંયા કયા એકમની વાત કરવામાં આવી છે? જે તમે બિઝનેસ ચલાવો છો એમાં અલગ અલગ ટાઈપ. સોલ પ્રોપ્રાઇટરશિપ હોઈ શકે, એનો મતલબ જેનો ઓનર કેટલો હોય? એક જ માલિકો હોય. બીજું આપણી પાસે આવે એ આવશે પાર્ટનરશિપ. પાર્ટનરશિપમાં બે અથવા તો એના કરતા વધારે લોકો ચલાવતા હોય બિઝનેસ. અને થર્ડ નંબર પર આવે આપણી પાસે જોઈન્ટ સ્ટોક કંપની. આ જે ત્રણ એન્ટિટી છે મેઇન બેઝિકલી ત્રણ જ કહેવાય, પછી અંદર બહુ બધા પાર્ટ પડે, પણ મેઇન બેઝિકલી જોવા જઈએ તો there are three type of entity. first of all આપણી પાસે sole proprietorship, second partnership firm and third joint stock company. એટલે કોઈ બી એન્ટિટી હોય એ બધા એન્ટિટી માટે અકાઉન્ટિંગ સાયકલ સેમ જ રહેશે. આ કોઈ બી એન્ટિટી હોય એ લોકોએ કમ્પલસરી શું તૈયાર કરવાનું હોય? તો કે બુક્સ ઓફ અકાઉન્ટ્સ. હવે બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે તૈયાર કરવાના હોય એ કઈ રીતે તૈયાર કરવાના હોય? તો કે જે પ્રમાણે કોન્સેપ્ટ છે, કન્વેન્શન છે, પોલિસી છે અને સ્ટાન્ડર્ડ કે છે એને ધ્યાનમાં રાખીને. તો એને ધ્યાનમાં રાખીને એટલે એના નજીકથી મારે લાઈન ડ્રો કરી દેવી પડશે એક. આની ધ્યાનમાં રાખીને, આ બધાને ધ્યાનમાં રાખીને તમારે એક આખી અકાઉન્ટિંગ સાયકલ જશે. એટલે બુક્સ ઓફ અકાઉન્ટ્સ હવે તમારે અહીંયા રેડી કરવાના. પણ બુક્સ ઓફ અકાઉન્ટ રેડી કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબત આખી સિક્વન્સમાં જવી જોઈએ. આમાં કોઈ બી વસ્તુ ક્રોસમાં ન થવી જોઈએ, એટલે આડી અવડી ન થવી જોઈએ. કેમ? શબ્દ કયો વાપરેલો છે? અકાઉન્ટિંગ સાયકલ્સ, એટલે સિક્વન્સમાં જો વસ્તુ આગળ કેરી ફોરવર્ડ થતી હોવી જોઈએ. તો સિમ્પલ છે. કોઈ બી અકાઉન્ટ્સ તમારે લખવું હોય, કઈ બી વસ્તુ લખવું હોય તો સૌથી પહેલા જરૂર પડે વાઉચર્સ, એટલે ડોક્યુમેન્ટ્સ. તમે જે પણ ટ્રાન્ઝેક્શન કરો છો એ ટ્રાન્ઝેક્શનમાં તમને કંઈક ને કંઈક ડોક્યુમેન્ટ્સ મળે જેને વાઉચર તરીકે ઓળખવામાં આવે. ફોર એક્ઝામ્પલ, કોઈ જગ્યા પરથી મેં ખરીદી કરીશ, પરચેસ કરીશ તો ત્યાં બી મને એક બિલ આપશે ખરીદી કર્યું ને એનું. કદાચ કંઈક ને કંઈક વસ્તુ વેચતો હોઈશ ને તો મેં એને સેલ્સ નું બિલ આપીશ. હા, ઓરિજિનલ બિલ એની પાસે હશે, મારી પાસે સેલ્સ ની કોપી હશે. એ કોપી પરથી મેં ટ્રાન્ઝેક્શન ની એન્ટ્રી કરીશ. ઇન શોર્ટ, બેઝિક શું છે? તમારે કોઈ બી અકાઉન્ટ ની એન્ટ્રી આપવી હોય તો તમારે જરૂર શેની પડે? સૌથી પહેલા સોર્સ ડોક્યુમેન્ટ્સ. સોર્સ ડોક્યુમેન્ટ્સ એટલે તમારે વાઉચર્સ ની જરૂર પડે. તમે એક વખત વાઉચર્સ જુઓ તો વાઉચર્સ પરથી તમારે ડિસાઈડ કરવાનું હોય ટ્રાન્ઝેક્શન્સ. વાઉચર્સ પરથી આ તમારે ડિસાઈડ કરવું પડે કે ટ્રાન્ઝેક્શન્સ વ્યવહાર કયો છે એ તમારે વ્યવહાર ઓળખવો પડે. વ્યવહાર એટલે શું? તો કે સિમ્પલ એક્સચેન્જ બિટવીન ટુ પર્સન. કોઈ પણ પ્રકારની લેવડ દેવડ, બે વ્યક્તિઓ વચ્ચે લેવડ દેવડ થાય તો એને શું કહીશું આપણે? ટ્રાન્ઝેક્શન્સ. ટ્રાન્ઝેક્શન્સ જોયા પછી તમારે વેરીફાઈ કરવાનું આપણી પાસે બે ટાઈપના ટ્રાન્ઝેક્શન્સ હોય છે. પહેલા જે ટ્રાન્ઝેક્શન આવે એ આપણી પાસે આવે છે ઇકોનોમિક અને બીજું આવે છે આપણી પાસે નોન ઇકોનોમિક. હવે ક્વેશ્ચન માર્ક આવે કે સર ઇકોનોમિક એટલે શું? તો કે ઇકોનોમિક એટલે એવું કહી શકાય કે જે તમારા વ્યવહારમાં, જે ટ્રાન્ઝેક્શનમાં રૂપિયા સમાયેલા હોય, જે ટ્રાન્ઝેક્શનમાં મોનેટરી વેલ્યુ હોય એ ટ્રાન્ઝેક્શનને શું કહેવામાં આવશે? ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. જ્યારે જે ટ્રાન્ઝેક્શનમાં તમારી પાસે કોઈ પણ પ્રકારના રૂપિયા ના હોય તો એને શું કહીશું? નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. એટલે એવું કહી શકીએ કે વ્યવહાર તમારો આર્થિક કે બિન આર્થિક છે. એટલે ગુજરાતીમાં જોવા જઈએ તો આર્થિક વ્યવહાર એટલે શું? તો કે જે વ્યવહારમાં નાણાં કે નાણાંનું મૂલ્ય સમાયેલું છે તે વ્યવહારને આર્થિક વ્યવહાર કહીશું. પરંતુ જે વ્યવહારમાં નાણાં કે નાણાંનું મૂલ્ય સમાયેલું નથી તેને આપણે બિન આર્થિક વ્યવહાર કહીશું. અને ઓબ્વિયસલી યાર આ તો તમને પહેલેથી ખબર છે કે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ અસર આપવામાં આવે છે, પરંતુ
નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનની બુક્સ ઓફ અકાઉન્ટમાં એન્ટ્રી આપવામાં આવતી નથી. હજુ આગળ આમાં જોવા જઈએ તો ખબર છે કે ઇકોનોમિકમાં તમારી પાસે 3 ટાઈપના ટ્રાન્ઝેક્શન આવે પાછા. સૌથી પહેલા આવે તમારી પાસે કેશ ટ્રાન્ઝેક્શન એટલે રોકડનો વ્યવહાર. આ એવા ટ્રાન્ઝેક્શન હોય જેમાં રોકડની લેવડ દેવડ થતી હોય, રોકડની એક્સચેન્જ થતી હોય તરત જ. એના પછી આવે તમારી પાસે એ આવશે ક્રેડિટનો ટ્રાન્ઝેક્શન એટલે શાખના વ્યવહારો. કંઈક ને કંઈક વસ્તુ ખરીદો અથવા તો વેચો પણ રૂપિયાની ચૂકવણી માટે થોડા સમય તમારે વેઇટ કરવો પડશે. કાં તો રૂપિયા આપવાના થોડા સમય પછી, કાં તો થોડા સમય પછી તમને રૂપિયા મળશે. બટ ઇન શોર્ટ અત્યારે ટ્રાન્ઝેક્શન થશે પણ એનું કોઈ પણ પ્રકારનું કેશમાં કન્વર્ઝન થશે નહીં. અને એના પછી છેલ્લે આવશે એક્સચેન્જ. એક્સચેન્જ એટલે શું? તો કે વિનિમયનો વ્યવહાર. એવું બની શકે કે વસ્તુની સામે વસ્તુની લેવડ દેવડ કરીએ. એવું બી બની શકે કે મેં તમને કોઈક સેવા આપું એના બદલામાં તમારી જોડેથી કોઈક વસ્તુ લઉં. અથવા તો એવું પણ બની શકે કે મેં તમને સેવા આપું અને તમે એના બદલામાં મને સેવા આપો. એટલે વિનિમયનો વ્યવહાર. ઇન શોર્ટ અને બાર્ટર સિસ્ટમ પ્યોર દેશી ભાષામાં કહીએ તો સાટા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એક વસ્તુ આપવી અને બીજી વસ્તુ લેવી. તો આ જે વસ્તુ થઈ એ તમારી આખી ક્રોસ લાઈન એક તૈયાર થઈ. ફરી એક વખત ધ્યાનથી ક્રોસ લાઈન કઈ રીતે રેડી કરી છે? સોર્સ ડોક્યુમેન્ટ્સ. મારી પાસે ડોક્યુમેન્ટ્સ જે બી હશે એ ડોક્યુમેન્ટ્સના બેઝ પર મેં ડિસાઈડ કરીશ ટ્રાન્ઝેક્શન્સ કયા છે. ટ્રાન્ઝેક્શન્સ ડિસાઈડ કર્યા પછી વેરીફાઈ કરીશ કે ટ્રાન્ઝેક્શન કેવા પ્રકારના છે. કેવા પ્રકાર એટલે સર ઇકોનોમિક છે કે નોન ઇકોનોમિક? નોન ઇકોનોમિક હોય ચલો ઇગ્નોર કરો, એની બુક્સ ઓફ અકાઉન્ટમાં એન્ટ્રી આવતી નથી. પણ ઇકોનોમિક હોય તો એમાં પાછું ચેક કરવાનું કેશ, ક્રેડિટ કે એક્સચેન્જ. હવે આટલું એક વખત ડિસાઈડ થઈ ગયું એટલે હવે એની રેકોર્ડિંગ, એની નોંધ કરવાની શરૂઆત કરવાની. તો આપણને ખબર છે કે કોઈ બી ટ્રાન્ઝેક્શનો હોય એની સૌથી પહેલી એન્ટ્રી ક્યાં આપવામાં આવે છે? તો કે જર્નલ બુકમાં. જર્નલ બુક એટલે શું? તો કે આમનોંધનો જે ચોપડો છે એ આમનોંધમાં લખવામાં આવે છે. આમનોંધ જે બી છે એ બેઝિક 3 નિયમને આધારે જ લખવામાં આવે છે. આખું આપણને રૂલ્સ ખબર છે. પહેલામાં પહેલું આવે આપણી પાસે વ્યક્તિગત ખાતું એટલે પર્સનલ અકાઉન્ટ્સનો રૂલ. પર્સનલ અકાઉન્ટ્સનો રૂલ એવું કહે છે ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગીવર. આ બેઝ પર આખી એની એન્ટ્રી આપવામાં આવે છે. ધેન આફ્ટર આપણી પાસે આવે છે રિયલ અકાઉન્ટ્સ. રિયલ અકાઉન્ટ એટલે માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતાનો નિયમ એવું કહે છે ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. એટલે આવે તો ઉધાર અને જાય તો જમા. while થર્ડ નંબર પર આપણી પાસે આવે છે નોમિનલ અકાઉન્ટ. નોમિનલ અકાઉન્ટ્સ એટલે કહી શકે કે ઉપજ ખર્ચનું ખાતું. ઉપજ ખર્ચના ખાતામાં એવું કહે છે કે ડેબિટેડ ઓલ ટાઈપ ઓફ એક્સપેન્સીસ એન્ડ લોસીસ. ધંધામાં કોઈ પણ પ્રકારના એક્સપેન્સ કે લોસીસ થાય તો એને ડેબિટ કરવા જોઈએ. બટ જો ઇન્કમ થાય તો એને ક્રેડિટ કરવી જોઈએ. આ આખા રૂલ્સ ને આધારે તમારી જર્નલ એન્ટ્રી તૈયાર કરવામાં આવે છે. હજુ આ તો બહુ જ બેઝિકમાં છે રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ. કન્ફ્યુઝન હોય રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ તો આ જ વિડિયોના એન્ડમાં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જોશો તો લિંક મળી જશે. તો એ લિંક પરથી તમારે ડેબિટ એન્ડ ક્રેડિટ્સના રૂલ્સ, પર્સનલ અકાઉન્ટ્સમાં બી બધું આખું ડિટેલમાં જે બી છે એ બધું જ તમે ઈઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો. આઈજી આપણી અકાઉન્ટિંગ સાયકલ પર તમે એની જર્નલ એન્ટ્રીમાં તમે એની બધી રેકોર્ડિંગ કર્યું. પણ અકાઉન્ટે એક ઓપ્શન આપ્યો છે, કદાચ આ બધા તમને રૂલ્સ રેગ્યુલેશન ન આવડે તો તમારી પાસે ઓપ્શન છે એટલે વચ્ચે લખું છું ઓર. બીજો ઓપ્શન કયો છે? તો કે સબસિડરી બુક્સ. સબસિડરી બુક્સ એટલે શું? તો કે પેટા નોંધ. એનો મતલબ જો બિઝનેસમાં જર્નલ બુક રાખો, જર્નલ એન્ટ્રી રાખો તો તમારે સબસિડરી રાખવાની જરૂર નથી. આ એક ઓપ્શન છે જર્નલ ઓર સબસિડરી. બેમાંથી તમારી પાસે એક ઓપ્શન છે કે કોઈ બી રાખી શકો. પણ જો તમે તમારા બિઝનેસમાં ડિસાઈડ કર્યું કે સબસિડરી બુક રાખવી છે, પેટા નોંધ રાખવી છે તો બહુ જ બધી અલગ અલગ ટાઈપની તમારે પેટા નોંધ રાખવી પડે. જેવી રીતે સર કઈ વસ્તુ તમારે રાખવી પડે? તો સૌથી પહેલા આવશે તમારી પાસે પરચેઝ બુક.
પરચેસ બુક એટલે શું? તો કે તમે બિઝનેસમાં જે પણ માલની ખરીદી કરો, ગુડ્સ પરચેસ કરો, એ પણ શાખ પર જો ખરીદી કરતા હોય ગુડ્સ, તો આને તમારે એન્ટ્રી લખવાની પરચેસ બુકમાં. એ જ રીતે તમારે બીજું રાખવું પડે આની જોડે સેલ્સ બુક, એટલે વેચાણ નોંધ રાખવી પડે. જો તમે ગુડ્સ કદાચ સોલ્ડ આઉટ કરો છો તો એ ગુડ્સ જે તમે વેચ્યો છે પણ એ બી ઉધારથી વેચ્યો હોય તો એની એન્ટ્રી ક્યાં આવવી જોઈએ? તમારી સેલ્સ બુકમાં. એના પછી તમારે બીજું રાખવું પડે પરચેઝ રિટર્ન બુક. પરચેઝ રિટર્ન બુક એટલે શું? તમે ચલો માલ તો ખરીદ્યો છે ઉધારથી, પરંતુ એ માલ કદાચ નુકસાની વાળો હોવાથી, કદાચ બીજા કોઈ કારણસર તમે એ માલ જો પાછો આપી દો, જેમાં હજુ કેશનો કોઈ ટ્રાન્ઝેક્શન થયો નથી, ઉધારથી માલ ખરીદ્યો છે, ઉધારથી માલ પાછો આપો છો, તો એની એન્ટ્રી ક્યાં લખીશું? પરચેઝ રિટર્ન બુક. એ જ રીતે તમારે બીજું રાખવું પડે સેલ્સ રિટર્ન બુક. એટલે કદાચ જે માલ તમે ઉધારથી વેચ્યો છે એ ઉધારથી વેચેલો માલ જો પાછો આવે તો તમારે રાખવું પડશે આખી સેલ્સ રિટર્ન બુક. તો સર પેટા નોંધ તો 4 જ ને? ના, પેટા નોંધ 4 નથી, હજુ એની આગળ તમારી પાસે બિલ્સ રિસીવેબલ ના વ્યવહાર, બિલ્સ રિસીવેબલ બુક, એટલે લેણી હુંડીના વ્યવહારો નોંધવા માટે એક અલગ બુક રાખવી પડશે, એક અલગ ચોપડો તૈયાર કરવો પડશે. તો બિલ્સ રિસીવેબલ છે તો ઓબ્વિયસલી તમારે બિલ્સ પેયેબલ બુક માટે પણ એક અલગથી ચોપડો તૈયાર કરવો પડશે, એટલે દેવી હુંડીના વ્યવહારો નોંધવા માટે. આ પત્યા પછી તમારે બીજું એક તૈયાર કરવું પડશે કેશ બુક. કેશ બુક એટલે કહેવાય રોકડ મેળ. જે વ્યવહારો રોકડમાં થતા હોય, યાદ કરો પહેલા જે 4 હતા આપણે એમાં શાખથી એટલે ઉધારથી માલ ખરીદ્યો હોય કે ઉધારથી માલ વેચ્યો હોય તો જ, અને એમાં બી માલ વેચ્યો હોય ખરીદ્યો હોય તો જ નોંધ કરવામાં આવે છે. પણ કેશ બુકમાં કેશમાં ગમે તે ટ્રાન્ઝેક્શન થાય, તમે ગુડ્સ પરચેસ કરો, ગુડ્સ સોલ્ડ આઉટ કરો, અસેટ પરચેસ કરો, અસેટ સોલ્ડ આઉટ કરો, બટ સિમ્પલ લોજિક, જો તમારી પાસે કેશ ઇનફ્લો થતો હોય એનો મતલબ ધંધામાં દેખીતી રીતે કેશ આવતી હોય અથવા તો ધંધામાંથી દેખીતી રીતે કેશ બિઝનેસની બહાર જતી હોય તો એની એન્ટ્રી ક્યાં લખવામાં આવશે? કેશ બુક. એન્ડ એટ લાસ્ટ તમારે તૈયાર કરવું પડે જર્નલ પ્રોપર. જર્નલ પ્રોપર એટલે શું? તો કે ખાસ આમ નોંધ, જે આગળની પેટા નોંધમાં નોંધ ન થાય એવા વ્યવહારો અહીંયા નોંધવામાં આવે. એવા છે સર કોઈ વ્યવહારો જે ઉપર નોંધાયા જ ના હોય? હ, પોસિબલ ખરી. તમે જો ઉધારથી મિલકત ખરીદી હોય, એનો મતલબ ક્રેડિટ પર મિલકત ખરીદી, અહીંયા તો ખાલી માલ ખરીદ્યો હોય તો લખાય, રોકડમાં ખરીદ્યું હોય તો કેશ બુકમાં લખાશે, પણ તમે ઉધારથી જો મિલકત ખરીદી હોય તો ક્યાં લખાશે? જર્નલ પ્રોપરમાં. કદાચ તમે ડેપ્રિસિએશન એટલે ઘસારાની આમ નોંધ લખો તો ઘસારો બી ક્યાં લખાશે? જર્નલ પ્રોપરમાં. એવા બહુ બધા ટ્રાન્ઝેક્શન છે, તમે વિચારો એટલે તમને ખબર પડે કે બિઝનેસમાં આટલા જ નથી, આમાં જે નોંધ ન થાય એ બધાની નોંધ ક્યાં કરવાની? તમારે જર્નલ પ્રોપરમાં. એટલે ખાસ આમ નોંધ તમારે એક તૈયાર કરવું પડે. એટલે ફર્સ્ટ સ્ટેપ મારું કયું આવ્યું? પ્રિપેર જર્નલ એન્ટ્રીઝ ઓર સબસિડરી બુક. આ મારું ફર્સ્ટ સ્ટેપ થયું. આ ફર્સ્ટ સ્ટેપના બેઝ પર મારે તૈયાર કરવું પડશે હવે લેજર. લેજર એટલે શું? તો કે હવે મારે બધી ખતવણીઓ કરવી પડશે, અલગ અલગ બધા અકાઉન્ટ્સ તૈયાર કરવા પડશે. એ ખાતા તૈયાર કરીશ, ડેબિટ ક્રેડિટના રૂલ્સના બેઝ પર એની ખતવણીઓ કરીશ. ખતવણી થઈ ગયા પછી શું? તો કે ખતવણી થયા પછી એનું બેલેન્સ જોવાની, એની બાકીઓ જોવાની, અને એ બાકીઓ પરથી તમારે શું બનાવવું પડશે? હવે તમારે ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ એટલે શું કહી શકાય? તમારા માટે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવશે. સિમ્પલ છે, કોઈ પણ તમે ખાતું તૈયાર કરો છો, ખાતાનું ટોટલ કરો છો, તફાવત શોધો છો, તો એ તફાવતની બાકીને તમે લખો છો, બાકી આગળ લઈ ગયા, પણ એ બધા બેલેન્સીસ જે છે આખા વર્ષમાં જેટલા બી અકાઉન્ટ તૈયાર રહ્યા એ બધાની બાકીઓ તમારે એક જગ્યા પર દર્શાવવી પડશે. એ જે એક જગ્યા પર દર્શાવો છો એને શું કહેવામાં આવે છે? ટ્રાયલ બેલેન્સ. અને ટ્રાયલ બેલેન્સ પરથી તૈયાર કરવાનું તમારે કઈ વસ્તુ? તો કે ફાઇનલ અકાઉન્ટ.
પણ એકલું ટ્રાયલ બેલેન્સ પરથી તૈયાર થાય નહીં, એટલે તમારે ટ્રાયલ બેલેન્સ અને ફાઇનલ અકાઉન્ટ્સ ની વચ્ચે એક એરો મારીને લખવું પડશે એડજસ્ટમેન્ટ, એટલે હવાલા. કારણ કે હવાલા વગર તમે ફાઇનલ અકાઉન્ટ્સ તૈયાર કરી શકો નહીં. ક્વેશ્ચન માર્ક આવે કે સર એડજસ્ટમેન્ટ છે શું? તો કે એડજસ્ટમેન્ટ એટલે બીજું કશું જ નહીં લા, ટ્રાયલ બેલેન્સ તૈયાર થઈ ગયા પછી જો કોઈ એન્ટ્રી આપવાની બાકી હોય, જો કોઈ ઇફેક્ટ આપવાની બાકી હોય તો એને જ કહેવાય એડજસ્ટમેન્ટ. એનો મતલબ ટ્રાયલ બેલેન્સ અને એડજસ્ટમેન્ટ પરથી તમારે ફાઇનલ અકાઉન્ટ્સ રેડી કરવા પડે. આ ફાઇનલ અકાઉન્ટ્સમાં ટોટલ કેટલી વસ્તુ બનાવવાની હોય? તો ઓબ્વિયસલી ફાઇનલ અકાઉન્ટ્સમાં આપણે ત્રણ જ વસ્તુને કન્સિડર કરીશું. સૌથી પહેલામાં પહેલું આવશે તમારી પાસે ટ્રેડિંગ અકાઉન્ટ, એના પછી બીજું તૈયાર કરવાનું આવશે આપણી પાસે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, અને એટ લાસ્ટ પ્રિપેર કરવાનું આવશે આપણી પાસે બેલેન્સ શીટ. આ હતી તમારી આખી બિઝનેસ સાયકલ. આ જ રીતે આને તમારે ડ્રો કરવી પડે. પણ હજુ થોડું આને ડિટેલમાં જવા દઉં છું, હજુ થોડું વર્ક બાકી છે. તમને પૂછે કે વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ અકાઉન્ટિંગ સાયકલ, તો તમારો આન્સર હોવો જોઈએ પ્રિપેર જર્નલ બુક ઓર સબસિડરી બુક. સેકન્ડ સ્ટેપ પૂછે તો તમારી પાસે આવવો જોઈએ આન્સર પ્રિપેર લેજર્સ. થર્ડ સ્ટેપ તમારો આવે પ્રિપેર ટ્રાયલ બેલેન્સ, એન્ડ ફોર્થ સ્ટેપ તમારી પાસે આવે પ્રિપેર ફાઇનલ અકાઉન્ટ. એટલે ફરી એક વખત આખું ડિટેલમાં બતાવી દઉં કઈ રીતે ડ્રો કરવાનું છે. કમ્પલસરી તમારી પાસે જે બી ડ્રો કરો એ પરફેક્ટ એક સ્ક્વેરમાં જો હોવું જોઈએ, પરફેક્ટ ચોરસ જ હોવું જોઈએ. તમારે એ રીતે તમારે થોડું મેનેજ કરીને લખવું પડશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ જે આપડા ફરી વખત સમજાવી દઉં, તમારી પાસે કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટને બે પાર્ટમાં ડિવાઈડ કરેલા છે, કન્વેન્શનલ અને પોલિસી. બંને ભેગા કઈ જગ્યા પર થાય છે? સ્ટાન્ડર્ડ્સ. એક આખું સ્ક્વેર બોક્સ રેડી થઈ ગયું. એના પછી આવ્યું આપણી પાસે એન્ટિટી. બિઝનેસ એન્ટિટી ત્રણ ટાઈપના હોય છે, એ તમને કીધું: સોલ પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ ફર્મ અને એના પછી જોઈન્ટ સ્ટોક કંપની. જીબીઓ એ લોકો બુક્સ ઓફ અકાઉન્ટ પ્રિપેર કરે છે. બુક્સ ઓફ અકાઉન્ટ પ્રિપેર કરે છે બધાને ધ્યાનમાં રાખીને, એટલે ત્યાં એક બીજું બોક્સ રેડી કર્યું. ઓકે, આટલું પતે એટલે હવે આપણું કામ શું? તો કે પહેલામાં પહેલા સોર્સ ડોક્યુમેન્ટ્સ હોવો જોઈએ. મારી પાસે ડોક્યુમેન્ટ્સ હોય તો એના પરથી ડિસાઈડ કરીશ ટ્રાન્ઝેક્શન શું છે. ટ્રાન્ઝેક્શન્સ ખબર પડે તો ઇકોનોમિક ને નોન ઇકોનોમિકમાં ક્લાસિફિકેશન કરીશ. ઇકોનોમિક હશે તો કેશ, ક્રેડિટ અને એક્સચેન્જ વેરીફાઈ કરી લઈશું પહેલા. આ બધી વસ્તુ ડિસાઈડ થયા પછી ચેક કરીશું, ચલો ભાઈ એની એન્ટ્રી કરવાની છે. એન્ટ્રી ક્યાં થશે? ફર્સ્ટ ઓફ ઓલ તમે મે બી જર્નલ એન્ટ્રીઝ, જનરલ એન્ટ્રીઝ નથી લખવી તો તમારી પાસે બીજો ઓપ્શન કયો છે? સબસિડરી બુક્સ. પણ સબસિડરી બુક્સમાં તમારે પરચેઝ બુક, સેલ્સ બુક, પરચેઝ રિટર્ન, સેલ્સ રિટર્ન, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેયેબલ, કેશ બુક એન્ડ એટ લાસ્ટ જર્નલ પ્રોપર. એટલે ખાસ આમનું તમારે રાખવી પડશે. આ બંને પરથી તમારે વચ્ચે મિડલમાં લાવી દેવાનું અને બતાવવાનું તમારી પાસે લેજર અકાઉન્ટ્સ પ્રિપેર કરવાના. લેજર અકાઉન્ટ્સના ટોટલ છે, બેલેન્સિંગ છે, બધું ફાઇન્ડ આઉટ કરીને એક ટ્રાયલ બેલેન્સ તૈયાર કરવાનું. ટ્રાયલ બેલેન્સ પરથી પ્રિપેર કરવાનું ફાઇનલ અકાઉન્ટ્સ વિથ ધ હેલ્પ ઓફ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટને ધ્યાનમાં રાખીને તમારે પ્રિપેર કરવાના ફાઇનલ અકાઉન્ટ્સ. ફાઇનલ અકાઉન્ટ્સ ઇન્ક્લુડ ત્રણ ટાઈપ. કયા કયા ત્રણ ટાઈપની વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવે છે? ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેડિંગ અકાઉન્ટ, then after profit and loss account, અને એના પછી સ્ટાર્ટ કરવામાં આવે છે તમારી પાસે એટ લાસ્ટ બેલેન્સ શીટ. હવે એના ચાર સ્ટેપ તમારે સેન્ટેન્સ વાઇઝ યાદ રાખવાના. તો સેન્ટેન્સ વાઇઝ કઈ રીતે? કારણ કે એક્ઝામમાં આખાને આખા તમને સેન્ટેન્સ મૂકે છે, તો સેન્ટેન્સ વાઇઝ તમારે ટ્રાન્ઝેક્શન્સ એને યાદ રાખવા પડે. કઈ રીતે સેન્ટેન્સ વાઇઝ? તો જો first step of accounting cycle is prepare journal entries or subsidiary books. એટલે તમારું પહેલું સ્ટેપ કયું આવ્યું? પ્રિપેર શું કરવાનું છે? જર્નલ એન્ટ્રીઝ અથવા તો સબસિડરી બુક્સ. ઓર છે વચ્ચે, ઓર લખવો પડશે કમ્પલસરી. એના પછી સેકન્ડ સ્ટેપ ઓફ અકાઉન્ટિંગ સાયકલ ઇઝ ટુ પ્રિપેર ધ લેજર અકાઉન્ટ્સ. સેકન્ડ સ્ટેપ તમારું કયું થયું? તમારી પાસે જે પણ હોય બધા લેજર્સ અકાઉન્ટ તૈયાર કરો. એના પછી થર્ડ સ્ટેપ ટોટલ કરો. તમારી પાસે શેનું ટોટલ કરવાનું છે? પહેલા લેજર અકાઉન્ટ્સ નું. એટલે મારી પાસે થર્ડ સ્ટેપ કયું થયું? એ પ્રિપેર a ટ્રાયલ બેલેન્સ વિથ ધ હેલ્પ ઓફ લેજર્સ બેલેન્સીસ. લેજરના જે બેલેન્સીસ છે એના હેલ્પ પરથી તમારે શું તૈયાર કરવાનું? ટ્રાયલ બેલેન્સ. એન્ડ લાસ્ટ
fourth step, prepare final accounts with the help of trial balance and adjustment. Prepare final account which include એમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ્સ એન્ડ બેલેન્સ શીટ. આ હતી તમારી આખી અકાઉન્ટિંગ સાયકલ. આને બ્રેક ન જ થવી જોઈએ. આખો તમારે સ્ક્વેરમાં તમારે એક વખત ટ્રાય કરવાનો. ડ્રો કરવા માટે સિમ્પલ રૂલ તમારે વચ્ચે લખી દેવાનું. પહેલા કોન્સેપ્ટ, કન્વેન્શન અને પોલિસી. થર્ડ ટાઈમ ડાયરેક્ટલી ખાલી રિપીટ કરું છું, મગજમાં તમે યાદ કરવાનો, રિવાઇઝ કરો એટલે ઓટોમેટિક ખબર પડી જશે. ફર્સ્ટ ઓફ ઓલ આવશે કોન્સેપ્ટ. કોન્સેપ્ટના બે પાર્ટ થયા, કન્વેન્શન એન્ડ પોલિસી. ક્યાં જઈને ટચ થશે? નીચે સ્ટાન્ડર્ડ્સ. એન્ટિટી બતાવી દેવાનું. એન્ટિટીમાં બુક્સ ઓફ અકાઉન્ટ્સ. બુક્સ ઓફ અકાઉન્ટ્સ ને પાછું એક સ્ક્વેર તૈયાર કરી દેવાનું. Then after source document, transactions, economic, non-economic, economic, cash, credit, exchange. Records क्या करवाना transactions ने? Journal entry और subsidiary book. Subsidiary books में क्या तुम्हारे prepare करवा पड़से? Purchase book, sales book, purchase returns book, sales return book. એના પછી bills receivable, bills payable book. At last તમારે cash book અને journal proper. આ બધી વસ્તુમાં એન્ટ્રી થાય એટલે આના પરથી તમારે બનાવવાના લેજર. લેજર બને એટલે એના પછી આવે તમારું ત્રીજું સ્ટેપ આવશે ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સની વચ્ચે એરો મારીને ભૂલ્યા વગર લખવાનું તમારે કઈ વસ્તુ? એડજસ્ટમેન્ટ. અને ટ્રાયલ બેલેન્સ અને એડજસ્ટમેન્ટ પરથી ફાઇનલ અકાઉન્ટ તૈયાર કરવાના, જેમાં ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ ઇન્ક્લુડ કરવામાં આવશે. તો આ હતી તમારી આખી જ અકાઉન્ટિંગ સાયકલ. તમારે જાતે એક વખત ટ્રાય કરી લેજો. બુકમાં તમારે ડ્રો કરવાનો, પહેલા સમજી લો, એકવાર બે વાર શાંતિથી સમજી લો અને પછી જાતે ડ્રો કરવાનો. તમારે એક વખત ટ્રાય કરવાનો. પરફેક્ટ યાદ રાખજો, સ્ક્વેરમાં હોવું જોઈએ. એનો મતલબ તમારી પાસે આ જેટલી લાઈન હોય એટલી જ સાઈઝની તમારી પાસે આ લાઈન હોવી જોઈએ. તમારે સ્કેલનો યુઝ કરવાનો નોર્મલી આમાં. એટલે તમારી પાસે આ એક આખી અકાઉન્ટિંગ સાયકલ એક વખત જાતે ટ્રાય કરો. છતાં બી કઈ કન્ફ્યુઝન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે દર્શાવી શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ.